ચેપ્ટર 10 રેખાની અંદર છેલ્લું એક્સરસાઇઝ સ્વાધ્યાય 10 જેની અંદર બાકી રહેલા દાખલાઓથી આપણે જોઈશું મિત્રો શું કહેવા માંગે છે તે. લાસ્ટ ટાઈમ 15મો દાખલો પૂરો થયો તો હવે 16મા દાખલાથી કે બિંદુ -1 2 માંથી પસાર થતી કે બિંદુ -1 2 માંથી બિંદુ -1 2 માંથી પસાર થતી રેખાની દિશા શોધો. રેખાની દિશા શોધો એમ કીધું છે કે જેથી રેખા x + y = 4 સાથેનું છેદ બિંદુ -1 2 થી 3 એકમ અંતર હોય. 3 એકમ અંતર હોય આ રીતે કીધું છે. તો સૌ પ્રથમ આપણને શું કીધું છે એ જુઓ કે -1 2 માંથી પસાર થતી તેમાંથી પસાર થતી એક રેખાનું સમીકરણ મેળવે કે જેનું x + y બરાબર સાથેના છેદ બિંદુ અને આની સાથે છેદ બિંદુ દ્વારા એના બે ઉકેલ મેળવશું. એ ઉકેલનું આ બિંદુથી અંતર કેટલા એકમ અંતર કીધું? 3 એકમ અંતર કીધું છે. એટલે રકમ છે ને એની અંદર જવાબ હોય જ, શાંતિથી ધીરજથી ધ્યાન આપશું. બિંદુ -1 2 માંથી પસાર થતી રકમમાં -1 2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. આપણી પાસે એક બિંદુ ને એક ઢાળ હોય અહીંથી શરૂ થઈ ગયું જો મિત્રો. y - y1 = m × x - x1. y - y1 એટલે લખાય 2, m આપણી પાસે નથી ને x - x1 એટલે -1 થી y - 2 = mx -1 × m એટલે m થી. આ રેખા જે છે એનું નામ L1 આપી દઉં છું. એનું સુરેખ સમીકરણ મારે લખવું એક ક્રમમાં મિત્રો, તો બધું જ પદ પેલી બાજુ લઈ જાવ તો 0 = mx - y -2 પેલી બાજુ જાય એટલે +2 કહેવાય. એટલે આ રીતનું જે સમીકરણ છે mx - y + m +2 = 0 જે L1 નું સમીકરણ ભલે નંબર 1 આપી દે. આ કેટલે સુધીથી પસાર થતી રેખાની દિશા જે x + y = 4 ને છેદે છે. હવે બીજી રેખા L2 આ આપણે હમણાં દોરી ને એને હું L1 નામ આપી દઉં અને બીજી જે છેદે છે એને નામ આપી દઈ L2. L2 નું સમીકરણ આપણી પાસે છે મિત્રો x + y = 4. x + y = 4 છે તો આ બાજુ લઈ આવીએ એટલે -4 એના બરાબર 0. આ બંને થયું. લોપની રીત દ્વારા આમાંથી આપણને બંનેના ઉકેલ મળી શકે. x અને ym. આ ym છે ઉડી જશે. mx + x એટલે એમાંથી હું x કોમન કાઢું તો m + 1. ત્યારબાદ આ m +2 છે અને આ -4 છે. હરે કૃષ્ણ કૃષ્ણ. તો આગળ એમાં જોતા જ જોઈએ છીએ આપણે લોપની રીત કરીએ છીએ, નવું નથી કરતા મિત્રો. લોપની રીત અને ગણિતની અંદર નિશાનીમાં ખાસ ધ્યાન રાખજો. ઘણી વાર વિચાર સાચા હોય પણ એકાદી નિશાનીને ભૂલના કારણે આપણે હેરાન થઈ જતા હોય છે. x × m + 1
ટુ માઇનસ ફોર એટલે લખાય એમ માઇનસ ટુ બરાબર 0. એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ વાળું પદ આ બાજુ જાય એટલે માઇનસ એમ માઇનસ ટુ ડિવાઈડ બાય એમ પ્લસ વન. તો એક્સ નું મૂલ્ય જો લખવામાં આવે તો લખાશે શું? ટુ માઇનસ ની સાની અંદર જાય એટલે માઇનસ ટુ એ પ્લસ ટુ ટાઈમ માઇનસ એમ ડિવાઈડ બાય એમ પ્લસ વન. તો આને સમીકરણ એકમાં મૂકી દઈશ. સમીકરણ એકમાં મૂકતા કોઈ પણમાં મૂકી શકાય એવું નથી. તો સમીકરણ એકની અંદર આ એક્સ ની વેલ્યુ મૂકી દઈ. આમ સમીકરણ એક શું છે? એમ એક્સ માઇનસ વાય પ્લસ એમ પ્લસ ટુ બરાબર 0. આ એમ ઇન્ટુ એક મિનિટ મિત્રો, પેનની રામાયણ થઈ પછી અચ્છા, માઇનસ વાય છે એ પેલી બાજુ જશે એટલે પ્લસ વાય લઈએ તો એમ એક્સ પ્લસ એમ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ વાય લખી શકીએ, જેમાં એક્સ ના સ્થાને આપણે વેલ્યુ મૂકી દઈશું. કઈ વેલ્યુ છે? ટુ માઇનસ એમ ડિવાઈડ બાય એમ પ્લસ વન પ્લસ એમ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ વાય. જોઈએ આગળ સાદો રૂપની અંદર એલસીએમ લેશું, લસા લેશું, જે તે આ એમ અંદર જાય એટલે 2m માઇનસ એમ સ્ક્વેર લખી દીધું પ્લસ એમ પ્લસ ટુ ઇન્ટુ એમ પ્લસ વન અને છેદમાં એમ પ્લસ વન. જોઈએ વાય બરાબર 2m માઇનસ એમ સ્ક્વેર, એમ ઇન્ટુ એમ એટલે એમ સ્ક્વેર પ્લસ એમ પ્લસ 2m પ્લસ ટુ છેદમાં એમ પ્લસ વન માઇનસ એમ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર કેન્સલ. જોઈએ તો વાય ઇઝ ઇક્વલ ટુ 2m પ્લસ 2m એટલે 4m સોરી પ્લસ 5m થશે મિત્રો. હજી આ એમ બાકી 1 2 2 2 4 ને 1 5 એટલે 5m પ્લસ 2 ડિવાઈડ બાય એમ પ્લસ એન એ વાય ના યામ આવ્યા. હવે બંને યામ આવી ગયા એટલે કોના યામ આવ્યા ખબર મિત્રો? આ જે બે રેખા જ્યાં છેદે છે ને એને નામ આપી દઈએ પી, જેના યામ એક્સ અને વાય લખીએ છીએ. અહીં હું લખી દઉં છું પી ના એક્સ યામ વાય, પી ના યામ એક્સ અને વાય બરાબર એક્સ એટલે શું થયું? 2 માઇનસ એમ છેદમાં એમ પ્લસ એન ને વાય યામ એટલે 5m પ્લસ 2 ડિવાઈડ બાય એમ પ્લસ એન. પીના યામથી હવે આગળ જોવો શું કહે છે કે આપણે આ ભાગનો ઉપયોગ થઈ ગયો, ત્યારબાદ સાથેનું છેદ બિંદુ આવ્યું. એ છેદ બિંદુ -1 2 થી 3 એકમ અંતર છે. આ પી કહીએ, -1 2 ને આપણે ક્યુ કહીએ તો ક્યુ -1 2 થી પી નું અંતર 3 છે. અંતર કેટલું 3 આપ્યું છે કે કેટલું આપ્યું છે જોઈ લેજે મિત્રો. 3 આપ્યું એટલે આપણે પીક્યુ બરાબર 3 આપ્યું છે. જો પીક્યુ બરાબર 3 હોય તો પીક્યુ સ્ક્વેર બરાબર 3 નો વર્ગ એટલે કેટલા કહેવાય? 9. આપણે અંતર સૂત્ર પી અને ક્યુ વચ્ચે વાપરી દેવાય. પી અને ક્યુ વચ્ચે અંતર સૂત્ર વાપરવાની વાત કરીએ છીએ, જે આપણે ભણી ગયેલા છીએ 10માના ગુરુજી મુજબ. વાય એક્સએમની બાદ બાકી એનો વર્ગ, આ એક્સએમની બાદ બાકી અને આ વાય એમની બાદ બાકી. એક્સએમ પી નો એક્સએમ એટલે 2 માઇનસ એમ ડિવાઈડ બાય એમ પ્લસ એન અને ક્યુ નો એક્સએમ એટલે -1.
અહીંયા ym 5m+2 છેદમાં m પ્લસ n ક્યુ નો ym એટલે 2 થયું. xm ની બાદ બાકી એનો વર્ગ, ym ની બાદ બાકી જોઈએ આગળ. મને એમાં જ આ વર્ગ અહીંયા વર્ગ લખી દો બરાબર નહીં. આ 2 માઇનસ m ભલે રહ્યું, માઇનસ માઇનસ પ્લસ 1 ઇન્ટુ m પ્લસ 1 એટલે m પ્લસ 1 છેદમાં m પ્લસ 1. આ 5m+2 માઇનસ 2 ઇન્ટુ m પ્લસ 1 છેદમાં m પ્લસ 1 થાય. ઉપરનું પદ જે છે એનું કાઉન્સ છોડી દો. 2 માઇનસ m પ્લસ 1 સાદું રૂપ આપી રહ્યા છે મિત્રો. શું કહેવા માંગે છે એના મુજબ છેદમાં m પ્લસ 1 આખાનો વર્ગ. અહીંયા પણ 5m+2 માઇનસ 2m-2 છેદમાં m પ્લસ 1 એનો વર્ગ બરાબર 9. આ m ગયા 2 પ્લસ 1 એટલે 3, 3 નો વર્ગ 9 છેદમાં m પ્લસ 1 એનો વર્ગ. પાંચમમાંથી 2m ગયા એટલે 3m. આ 2 અને 2 કેન્સલ, એનો વર્ગ છેદમાં m પ્લસ 1 એનો વર્ગ. આ -9 બરાબર 0 ને છેદમાં 1 લખાય. સાદું રૂપ આખું લસા લઈ લે છે તો શું થાય? 9 આખાને m પ્લસ 1 ના વર્ગ વડે ગુણી 9 પ્લસ 3m² માઇનસ 9 ઇન્ટુ m પ્લસ 1 એનો વર્ગ બરાબર 0. આ m પ્લસ 1 ના વર્ગ વડે આખા કાઉન્સને ગુણી દીધું મિત્રો. તો 9 પ્લસ 9m², મારું કાઉન્સ છોડીને લખી દઉં છું માઇનસ 9m², પ્લસ માઇનસ માઇનસ 9 to 18m પ્લસ 1 પ્લસ માઇનસ માઇનસ 9 બરાબર કાઉન્સ આખું કાઉન્સ છોડે તો 9m² કેન્સલ, 9 પણ કેન્સલ. તો 18m બરાબર 0. તો m ઇઝ ઇક્વલ ટુ 0 ના છેદમાં ગમે એટલું એટલે શું થયું? 0 થયું. એમ શું થયું? 0. સાહેબ આ કર્યું તમે રકમ મુજબ જેમ જેમ, પણ શું માગ્યું છે એ તો જુઓ. શું કીધું છે આપણને? રેખાની દિશા શોધવાનું કીધું. રેખાની દિશા એટલે ખૂણો કહેવાય. ખૂણો એટલે થીટા એમ ઉપરથી મળે. આના ઉપરથી ખ્યાલ આવી ગયો કે જેનો ઢાળ 0 હોય ને એક સમક્ષિતિજ રેખા થઈ કે m ઇઝ ઇક્વલ ટુ tan થીટા બરાબર 0. તો થીટા કેટલો થયો? 0 થયો કે નહીં? તો આ રેખા x અક્ષ પોતે છે. x અક્ષને સમાંતર લખો તો પણ ચાલે, x અક્ષને સમાંતર લખો તોય ચાલે, કારણ કે એ પોતે જ રેખા થવાની છે. એકલો એક શખ્સ હોય ને તો ખાલી મતલબમાં રકમમાં ખાલી y વાળું સમીકરણ આવ્યું. ખાલી એ y વાળું રકમમાં સમીકરણ છે જ નહીં. આપણી પાસે x અને y વાળું છે. એટલે આપેલ રેખા જે છે એની દિશા કેટલી હોય? થીટા 0 એની દિશા કહી શકાય. હવે આગળ જોઈએ જેના પછીના દાખલામાં શું કહેવા માંગે છે તે 17મા દાખલા કે કાટકોણ ત્રિકોણના અંત્ય બિંદુ આપેલા છે. 17મા દાખલામાં કાટકોણ ત્રિકોણના અંત્ય બિંદુઓ 1, 3 અને -4, 1 છે. તો કાટકોણ બનાવતી બાજુને સમાવતી બાજુઓને સમાવતી રેખાના સમીકરણ મેળવો. સરસ વાત કરેલી છે આપણને કે કાટકોણ ત્રિકોણના કર્ણના બિંદુ આપેલા છે બરાબર. અને ત્યારબાદ આપણને કંઈક ઉલ્લેખ કરેલો છે. કઈ રીતનો ઉલ્લેખ છે આપણે આકૃતિના આધારે વાત કરશું. કે કાટકોણ ત્રિકોણના અંત્ય બિંદુ 1, 3 અને -4, 1 છે. થોડુંક આમ વિચાર કરવામાં આવે કે આલેખની અંદર આમ વિચારીએ તો
કે 1 3 એટલે પહેલા ચરણનું બિંદુ થયું એ, જેને અહીંયા હું લખી દઉં છું 1 અને 3. ત્યારબાદ -4 1 કીધું છે, તો -4 1 એટલે બી બિંદુ તરીકે લઉં, જેને અહીંયા -4 અને 1 4 એ અને બી, એને જોડતો આ રેખા એ બી થઈ. હવે કાટકોણ બનાવતી બાજુને સમાવતી રેખાના બરાબર એની અંદર સમાવતી રેખાના, હવે આમ થોડુંક વિચાર કરવામાં આવે, આ એક્સ અક્ષ હોય, આ વાય અક્ષ અવગમ બિંદુ ઓ, હવે જે વિચાર કરીએ છીએ, જો આમ એ માંથી આમ દોરી શકાય અને બી માંથી આમ દોરી શકાય, તો આ જે છેદ બિંદુ આવ્યું એનું પી નામ આપો, તેનો એક્સિયમ જે છે ને, એક્સિયમ એ 1 થાય. એક્સિયમ કયો થાય? 1 થાય. વાય જે છે 1 માંથી પસાર થયું એટલે 1 1 થયું. પી ના યામ શું થયા? 1 1 છે. હવે આપણને સમીકરણ જે મેળવવાના છે, કોના કોના મેળવવાના છે જોજો. કાટકોણ ત્રિકોણ બનાવતી એક રેખા એપી એનું સમીકરણ અને એક રેખા પીબી એનું સમીકરણ, એક આ વિકલ્પ છે બરાબર. એ બંનેના સમીકરણ આપણે મેળવવાના છે. હવે આ જ રીતના કોઈ આની બદલે આમ વિચારે, આમ એટલે આમ પણ વિચારે તો આ બીજો વિકલ્પ પણ વિચારી શકાય. તો ધ્યાન આપજો પિંગરનું, આ કાટકોણ થયું એ પી કીધું, તો હું અહીંયા નામ આપી દઉં ક્યુ બિંદુ. તો ક્યુ બિંદુમાં એક્સિયમ -4 આવે, એક્સિયમ -4 આવે અને વાય એમ છે 3 આવશે, વાય એમ અહીંથી આવે ને 3 એટલે ક્યુ ના એમ થયા. તો આ એક કાટકોણ શિરોબિંદુ બનાવતી રેખાના સમીકરણ મળે. આ કર્ણ છે ને એ બી, એ બે માટે છે, ખાલી એક માટે નથી. આ એ બી આના માટે પણ કર્ણ કહેવાય, વિકલ્પ એક. અને ત્યારબાદ ઉપરનો જે ત્રિકોણ છે એના માટે પણ કહી શકાય, બે માટે કર્ણ છે. તો આપણે જે અત્યારે ચર્ચા કરશું મિત્રો, ચર્ચા કરશું તે એપીબી માટે વાત કરશું. કોના માટે? એપીબી માટે. અને એ જ રીતના એક્યુબી માટે પણ લખી શકાય, એ રીતે લખી શકાય. તો જોઈએ હવે આ એબી કર્ણ છે, તેના ઉપરથી આપણે જોયું પી કઈ રીતના લીધું ને એ કઈ રીતના, એના અહીંયા આપણને ઓલરેડી આપેલા જ છે 1 3 છે, 1 3. આની અંદર આ ડિજિટલ પેન છે એટલે અમુક વાર લખવામાં આમ તેમ થાય, પણ તમે બુદ્ધિશાળી જીવો છો એટલે વાંધો નહીં. તો સૌ પ્રથમ રેખા એપી માટે વાત કરીએ, રેખા એપી માટે. તો એના એમ આપણી પાસે 1 3 છે અને પી ના એમ આપણી પાસે 1 1 છે. એના ઉપરથી ઢાળ શોધવામાં આવે તો અંશમાં વાય નો તફાવત 1 3, એ જ રીતના છેદમાં 1 1 લખો. જોજો આ મેં ઢાળ લખવામાં આવેલો છે તે. તો 1 3 ના ઢાળ છે, હું હાલમાં એમને રાખું અને ચોક્કસ બિંદુમાંથી પસાર થતી, એટલે y-y1 બરાબર m ઇન્ટુ x - x1. એપી ની વાત ચાલે છે. y-y1 તરીકે 3 લીધું, m ઇન્ટુ x - x1 તરીકે શું લીધું? 1 લીધું. હવે y - 3 જો બરાબર એમનું મૂલ્ય 1 - 3 એટલે -2/0 થઈ, -2/0 એટલે ગુણકમાં x - 1. ચોકડી ગુણાકાર કરું તો y - 3 ઇન્ટુ 0 એટલે 0 બરાબર -2 ઇન્ટુ x - 1. તો x - 1 બરાબર 0 થયું. તો x બરાબર શું થયું? 1 આવે. x બરાબર 1. એ કોનું સમીકરણ લીધો મિત્રો? રેખા એપી નું સમીકરણ. અને આખી આ રેખા જે છે ને ઉપર, એમ આખી રેખા જો આ દોરું છું ને, એ રેખા x બરાબર 1 થઈ. આ એપી નો આવી ગયો. એ જ રીતના પીબી માટે જોઈએ છે. કોના માટે વાત કરી દઈએ? પીબી માટે. આ બધું શું આવે છે? નવું નવું હશે, કઈ વાંધો નહીં. એમાં જ
એના પછી એપી ની જે વાત કરી ને, હવે આપણે વાત કરી દઈએ છીએ પીબી માટે. આમાં કેમનું થઈ જાય છે? અલા પાછું બદલાઈ ગયું. એક મિનિટ મિત્રો. હવે પીબી માટેની વાત કરી દઈએ છીએ. પીબી માટે હવે બીના એમ આપણી પાસે જે છે એ અહીંયા -4 1 છે. આ જે છે ને અહીંયા તો આ બીના એમ આપણી પાસે -4 1 છે અને પીના એમ 1 1. તો રેખા પીબી માટેનો ઢાળ લખીએ ને એમ બરાબર અંશમાં વાયામનો તફાવત છેદમાં x યામનો તફાવત એટલે 0/5 એટલે 0 થયો. તો આની જ અંદર આગળ 0 ઢાળ આવ્યો અને કોઈ પણ એક બિંદુ લઈ લો, 0 ઢાળ વાળી અને 1 1 લ્યો તોય ચાલે, -4 1 લ્યો તોય ચાલે. 1 1 માંથી પસાર થતું સૂત્ર y-y1 બરાબર m ઇન્ટુ x x1 x x1. y1 એટલે 1, m એટલે 0, x x1 પણ 1 જ, પણ 0 ને ગમે એટલા વડે ગુણશો એટલે 0 થશે મિત્રો. y બરાબર 1 એનો આન્સર છે. આપણે શું મેળવવાનું હોય તો જુઓ કે કાટકોણ બનાવતી બાજુઓને સમાવતી રેખા. તો જો કાટકોણ આ જે બનાવે છે એમાં એક રેખા જે કહેવાય x બરાબર 1 વાળી રેખા કાટકોણ માટે, અને બીજી રેખા y બરાબર 1 વાળી, આડી આ 1 માંથી પસાર થતી રેખા y બરાબર 1 જે કાટકોણ બનાવતી રેખા થઈ ગઈ છે. કાટકોણ બનાવતી રેખા. હવે આગળ જોઈએ છે એના પછીના આગળના દાખલા તરફ. તો આ રીતના આપણે જે વાત કરી ને ત્યાં કાટકોણ બનાવતા ત્રિકોણના બેની વાત થઈ ગઈ. હવે એના પછીના દાખલા તરફ શું કહેવામાં આવ્યું છે એ લખીશું મિત્રો. અઢારમા દાખલાની અંદર કે જો બિંદુઓ એક જ મિનિટ મિત્રો. બિંદુ 3 નું રેખા x + 3y = 7 ની સાપેક્ષે પ્રતિબિંબ મેળવો. પ્રતિબિંબ મેળવો શબ્દ છે મિત્રો. અને રેખાને છે ને સાદા અરીસા તરીકે કરો. રેખાને સાદો અરીસો કીધો છે. સાદો અરીસો માનો. રેખાને સાદો અરીસો છે એમ વિચારો. માનો એટલે કે વિચારો. જોઈએ આગળ એમાં કયા પ્રકારનું થાય છે તે જોઈશું. એમનું આમ થાય છે આ બોલ પેનનું. જોઈએ આગળ શું કહેવા માંગે છે તે જોઈશું કે એક રેખા પરનું બિંદુ હું અહીંથી આમ દોરું છું. આપણે અરીસો જે છે ને સામે જોયો જોઈએ છે. ઘણી અરીસાની સામે આપણે ઊભા રહી. આ રેખા છે. અહીંયા માનો કે કોઈ વસ્તુ પી છે તો એનાથી એટલા જ અંતરે અહીંયા કે પીડેશ એનું પ્રતિબિંબ છે. શું વિચારીએ? પીડેશ એનું પ્રતિબિંબ. વસ્તુબિંબ અને પ્રતિબિંબ તમે આવું જાણો છો. તો હવે આ જે રેખા જે છે આ રેખાને અરીસો તરીકે લેવાનું કીધેલું છે. મેં નથી કીધું રકમમાં. તો રેખો એ સાદા અરીસા તરીકે હોય તો એવું કીધું. વિચારો તો રેખાનું સમીકરણ આપણી પાસે છે x + 3y + 7 આ બાજુ જાય એટલે -7 બરાબર 0 છે. બરાબર. એનું નામ આપી દઉં છું L. એ રીતના આપણને લેવાનું કીધું છે. અને P ના 1 ના યામ આપ્યા છે 3 8 નું
આ રેખાની સાપેક્ષે કીધું એટલે 3,8 જે છે એ બિંદુ પી તરીકે લે. કયું લે? 3,8 બિંદુ પી તરીકે. તો આનું સાપેક્ષ પ્રતિબિંબ આપણે મેળવવાનું છે. એનું સાપેક્ષ પ્રતિબિંબ પી ડેશ મેળવવાનું છે. હવે થોડુંક ધ્યાન આપી દઈએ તો શું કહેવા માંગે છે તે. અહીંયા કોઈક વચ્ચેનું મિડ પોઈન્ટ હું એમ લઉં છું. કયું લઉં છું? એમ. હોય નહીં. હવે સાપેક્ષ આ એમ છે ને એ અરીસા પરનું બિંદુ છે. તમે આવું જોયેલું છે કે આ વાસ્તવિક અંતર ને આ કાલ્પનિક અંતર થાય કે જેટલા દૂરથી તમે અરીસાથી દૂર ઉભા રહ્યો તો અમે પ્રતિબિંબ પણ દૂર જ પાછળના ભાગમાં આભાસી પડતું હોય છે. આવું બધું ભણેલા છો તમે, બરાબર. વાસ્તવિક અને ચત્તુ આભાસી ને કેવા પ્રકાર, આવા બધા પરિચિત આપણે બધા છીએ જ. તો એના માટેની આપણે વાત કરી રહ્યા છીએ. તો સૌ પ્રથમ માનો કે એક બિંદુ એમ જે છે એ રેખા એલ પર આવેલું છે. રેખા એલ પર આવેલું બિંદુ એમ છે ને યામ મને નથી ખબર એટલે હું ધારી લઉં છું એ બી કહું છું. કયા કહું? એ બી. તો હવે એમ જે છે રેખા એલ ઉપર આવેલું હોય તો એનું સમાધાન કરશે જ. ધ્યાન આપશું કયા સાપેક્ષે કઈ વાત કરી રહ્યો છું તેની વાત કરી રહ્યો છું. તો સૌ પ્રથમ એમ એ રેખા એલ પર છે એટલે એમ ઇઝ બિલોંગ્સ ટુ એલ છે. એમ બિલોંગ્સ ટુ એલ હોય તો એમના યામ એ બી છે. કયા કહું છું? એ બી. એમના યામ એ બી હોય તો એનું સમાધાન કરવાના જ. જે સમીકરણ એલ છે ને એલ તરીકે હું લખી દઉં છું. રેખાનું સમીકરણ એક્સ પ્લસ બીવાય માઇનસ એમ બરાબર સી. એક્સ ના સ્થાને લખી દઈએ છીએ આપણે એ પ્લસ બી ના સ્થાને વાય ના સ્થાને બી માઇનસ 7 બરાબર 0 થયું. એમાંથી કોઈને કરતા કરવા હોય તો કરી શકાય છે. ચલો એને કરતા કરવા હોય તો -7 પેલી બાજુ +7 +3 બી આ બાજુ એટલે +3 બી આ કોલેજનું પરિણામ નંબર એ. હવે હું જે ધ્યાન આપવું છે આમાં જોજો કે એલ નો ઢાળ એને હું m1 નામ આપી દઉં છું. એનું સૂત્ર આ રેખાનું સમીકરણ છે એના ઉપરથી ઢાળ મેળવવું હોય તો -a/b મુજબ શોધાય. તો -a/b મુજબ એલ નો ઢાળ એક્સ નો સહગુણક a અને વાય નો સહગુણક 3 એટલે -1/3 છે. m1 નું મૂલ્ય થયું -1/3. હવે એલ છે ને એ પીએમ ને શું થાય ખબર? લંબ થાય. એને શું થવાનું? લંબ થવાનું. આ ભલે એક ઢાળ રહ્યો બરાબર m1. હવે પીએમ નો ઢાળ મેળવવો હોય તો જોજો એમના યામ મેં શું કીધા છે? એ અને બી અહીંયા લખેલા છે. એ અને બી અહીંયા એ અને બી. તો પી ના યામ કયા અને એમના યામ કયા? તો રેખા પીએમ નો ઢાળ એને આપણે m2 કહેશું મિત્રો. તો m2 બરાબર અંશમાં વાય નો તફાવત છેદમાં એક્સ નો તફાવત. પી ના યામ એટલે આપણી પાસે છે 3 અને 8 છે. જોઈ લઉં છું ભાઈ. પી એટલે 3 અને 8 અને એમ એટલે અબ્બા બબ્બા એ અને બી છે. તો પીએમ નો ઢાળ એટલે અંશમાં વાય નો તફાવત બી અને 8 છેદમાં એક્સ નો તફાવત એ અને 3 થયો એટલે બી -8 ડિવાઈડ બાય એ -3. કોનું મૂલ્ય આવ્યું? m2 નું. બી -8 ડિવાઈડ બાય એ -3. હવે આ બંને છે ને પરસ્પર લંબ છે એટલે એના ઢાળનો ગુણાકાર કેવો થાય? -1 થાય. તો પીએમ છે ને એ એલ ને લંબ છે. તો m1 ઇન્ટુ m2 બરાબર -1 લખાય. કયું લખાય? -1. જોજો મિત્રો, સાચવીને જોજો. m1 ગુણકમાં m2 ઇઝ ઇક્વલ ટુ -1. m1 નું મૂલ્ય આપણી પાસે -1/3. m2 નું મૂલ્ય b -8 ડિવાઈડ બાય a -3. ઘણી વાર
આવી રીતના ડિજિટલ પેનમાં હેરાનગતિ થઈ શકે તો મજબૂરી પાછું બંધ થઈ ગયું. હરે કૃષ્ણ કૃષ્ણ ચાલુ થઈ જાય પેન. હા થઈ ગઈ. બી -8 ડિવાઈડ બાય a -3. આ -1/3 છે. આ માઇનસ કેન્સલ. બી -8 બરાબર આખું છેદનું અંશમાં છે 3 into a -3. તો બી -8 બરાબર 3a -9 લખાય. ધ્યાન આપત જોજો મિત્રો, સર્કલો, ભાઈઓ શું કરી રહ્યા છે તેમાં ધ્યાન આપીશું આપણે. બરાબર, કારણ કે ઉપર જે પરિણામ છે એનો ઉપયોગ પણ કરેગા. એ બરાબર 7 - 3b મૂકી દો તોય ચાલો. બરાબર, પરિણામ એકનો ઉપયોગ બી -8 3 into અને -9 એના સ્થાને શું ઉપયોગ કરી? 7 - 3b. બી -8 7 તેરી 21 3 તેરી 9 -9 થશે. -9 આ બાજુ એટલે +9 એટલે 10b થયું મિત્રો. 21 માંથી 9 જાય એટલે 12, -8 આ બાજુ એટલે +8. તો 10b બરાબર 20 થયું. તો બી બરાબર કેટલા છે? 20/2 એટલે 10 થયા. હવે પરિણામ એક પરથી કે આપણે a બરાબર 7 - 3b છે. આ જે વેલ્યુ આવ્યું એ બી નું આવ્યું, બીની વેલ્યુ આવી ને એકમાં a એટલે 7 - 3b છે. જેમાં બી ના સ્થાને હું 2 મૂકું તો 7 માંથી 6 જાય એટલે 1 થયું. એટલે a એટલે 1 થયું. તો એ અને બી છે એ એમના યામ છે. એમ એટલે મિડ પોઈન્ટ થયો, મિડ પોઈન્ટ. તો એમના યામ અબ્બા બબ્બા. પછી બંધ થઈ ગયું મિત્રો. એક મિનિટ. એમના યામ એ બી બરાબર 1 અને 2 છે. હવે છે ને એમ એ બિલોંગ્સ ટુ પીપી ડેશ છે, પીપી ડેશ. અને એમ એ પીપી ડેશ નું શું છે? મધ્ય બિંદુ છે. આપણે પ્રતિબિંબ શોધવાનું છે, પ્રતિબિંબ. તો P38 છે તો પી ડેશ શોધવાનું છે, આપણને ખબર નથી. તો પી ડેશ ના યામ અત્યારે આપણે ધારી લઈએ છીએ. કયા ધારશું? તો નામ આપી દો, માનો કે x1 અને y1. એમ એ પીપી ડેશ નું મધ્ય બિંદુ હોય તો એમના યામ બરાબર અંત્ય બિંદુ છે એનો સરવાળો /2 લખાય. અને હાલમાં એમના યામ આપણે શોધેલા જ છે. અહીંયા કેટલા છે? 1 2 એના બરાબર. તો એમ છે પીપી ડેશ નું મધ્ય બિંદુ છે. આ એક યામ અને બીજો આ યામ, આ 3 અને આ x1. તો જોઈએ 3 અને x1 અહીંયા છે ને લખવાનું છે. સેજ એટલે આ પેન ઘડીએ બંધ થઈ જાય છે. 3 અને x1, 3 + x1 / 2. અને ym માટે 8 અને y1, 8 પ્લસ અંત્ય બિંદુનો સરવાળો /2 મુજબ 8 + y1 / 2. હવે જો સરખાવી દઈએ છીએ કે 1 = પહેલા ને પહેલી સાથે સરખાય 3 પ્લસ અને બીજાને બીજા સાથે સરખાવશું. હલો હલો, સંભળાય છે મિત્રો? સંભળાતું હશે જ. બરાબર દીકરા, થોડીક વાર જ છે હવે આ દાખલો. અને પેન ઘડીએ મસ્ત મજાનો દાવ કરે છે. અહીંયા 1 = 3 +
જોઈએ પહેલા પદને સરખાવશું. અમે અંડરલાઈન કરેલી જ છે. અંડરલાઈન કરેલો ભાગ જે છે એને સરખાવશો તો એમાંથી x1 મળશે. હું જે બોલું છું એ મુજબ તમે સેજ કરી લેશો, બરાબર, કારણ કે ટાઈમ પણ ઓછો છે અને આ પેન જે છે, બરાબર, એને કોને ખબર શું થયું ડિજિટલ પેનમાં. તો જો આ પહેલો ઘટકનું સરખાવીશ તો x1 મળશે. એ જ રીતના બંને બાજુ હું ym સરખાવી દઈશ, બરાબર, તો y1 મળશે. જે x1 અને y1 મળે ને એ પીડેશના યામ થયા, પીડેશના યામ. તો પીડેશ એટલે પી નું શું થયું? પ્રતિબિંબ થયું. હવે રકમમાં વાંચો કે બિંદુ 3,8 નું રેખાની સાપેક્ષે પ્રતિબિંબ. તો પ્રતિબિંબ એટલે કયું શોધવાનું? તો x1 y1. એટલે છેલ્લું પદ જે છે કમ્પેર કરી અને આપણે x1 y1 મેળવશું એટલે સંપૂર્ણપણે આપણો દાખલો જવાબ આવી જાય. એટલે આટલું એક સાદું રૂપ છે મિત્રો, એ તમને સેલ્ફ માટે કરવામાં આપીએ છીએ, બરાબર. એટલા માટે આની અંદર થોડુંક મતલબમાં પેનની રૂકાવટ આવી ગઈ છે ડિજિટલ ઇન્ડિયા મુજબ, બરાબર. એટલે સાદું રૂપ આપીને બંને બાજુ તમે કમ્પેર કરશો x1 y1 આવશે ને એ x1 y1 એ પી ના પ્રતિબિંબ પીડેશના યામ છે. પી નું પ્રતિબિંબ પીડેશ એના યામ. અહીંયા આપણે આ પૂર્ણાવતી કરશું મિત્રો. કાલે પાછા આપણે મળશું. આજનું ચલાવેલું છે એના સ્ક્રીનશોટ લઈ લેવા માટે ખાસ અમુકને આગળના કોઈ સ્ક્રીનશોટ બાકી હોય તો પણ કહી શકો છો મિત્રો. જો આજનો આ શરૂઆતનો દાખલો સ્ક્રીનશોટ પછી એના પછીનામાં ચાલે, એના પછીનું 17માં પછી 18માં પછી 18માંનો જે બાકીનો ભાગ છે અહીંયા કમ્પેર કરીને x1 y1 ના મૂલ્ય આવી જાય. ચલો મિત્રો, ધન્યવાદ. હવે પછીના આપણે નેક્સ્ટ પીરિયડમાં મળશું.